આઈપીએલ 2024 ની રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે। આઈપીએલ 2024 નું શેડ્યુલ જાહેર થઈ ગયું છે। આઈપીએલ 2024 માટે 21 મેચોનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। ઘણાના મનમાં એવું પણ હશે કે શું આ સિઝનમાં 21 જ મેચો રમાશે? આવો તમને બધી જ જાણકારી આ વિડીયોમાં જણાવીએ। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલ 2024 નું શેડ્યુલ જાહેર કરી દીધું છે। ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 22 માર્ચથી શરૂ થશે। આ સિઝનના પ્રથમ તબક્કાનું શેડ્યુલ ગુરુવારે જાહેર થયું છે, જેમાં પહેલી મેચ 22 તારીખે ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે રમાવાની છે। બાકીનું શેડ્યુલ ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવશે। આઈપીએલ 2024 ની પ્રથમ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોર આમને સામને થશે। આઈપીએલ 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે અને આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે શેડ્યુલનો માત્ર અડધો જ ભાગ જાહેર કરવામાં આવ્યો છે। આઈપીએલ 2024 નું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। આઈપીએલ 2024 22 માર્ચથી શરૂ થશે। પ્રથમ મેચ ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમવાની છે। લોકસભાની ચૂંટણીને કારણે બાકીની મેચોનું શેડ્યુલ પછીથી જાહેર કરવામાં આવશે। આઈપીએલ શુક્રવારથી શરૂ થશે, જ્યારે ડબલ હેડર મેચ શનિવાર અને રવિવારે જ રમાશે। હાલમાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનું શેડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે, જે દરમિયાન કુલ 4 ડબલ હેડર મેચ રમાશે। આ વખતે દિલ્હી કેપિટલ્સની ટીમ વિશાખાપટ્ટનમમાં 2 મેચ રમશે, જે તેનું હોમ ગ્રાઉન્ડ હશે। જો આઈપીએલના સમયની વાત કરીએ તો સાંજની મેચો સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે, જ્યારે બપોરની મેચો 3:30 વાગ્યાથી શરૂ થશે। હવે ટાટા આઈપીએલ 2024 ના શેડ્યુલની વાત કરીએ તો સીએસકે અને આરસીબીની પહેલી મેચ 22 માર્ચે શરૂ થશે। બીજી મેચ પંજાબ અને દિલ્હી વચ્ચે રમાશે। ત્રીજી મેચ કેકેઆર અને એસઆરએચ વચ્ચે રમાશે। ચોથી મેચ આરઆર અને એલએસજી વચ્ચે રમાશે। પાંચમી મેચ આપણું ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે। છઠ્ઠી મેચ આરસીબી અને પંજાબ વચ્ચે રમાશે। સાતમી મેચ સીએસકે અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે। આઠમી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે। આઠમી મેચ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે। નવમી મેચ આરસીબી અને કેકેઆર વચ્ચે રમાશે। 10મી મેચ એલએસજી અને કિંગ્સ 11 પંજાબ વચ્ચે રમાશે। 11મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે। 12મી મેચ દિલ્હી કેપિટલ અને સીએસકે વચ્ચે રમાશે। 13મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાશે। 14મી મેચ આરસીબી અને એલએસજી વચ્ચે રમાશે। 15મી મેચ ડીસી અને કેકેઆર વચ્ચે રમાશે। 16મી મેચ જીટી અને પંજાબ વચ્ચે રમાશે। 17મી મેચ એસઆરએચ અને સીએચકે વચ્ચે રમાશે। ટાટા આઈપીએલ 2024 નું પ્રથમ તબક્કાનું શેડ્યુલ આ મુજબ છે।